અમને ધમકાવી રહ્યા છે, સિનિયર્સે ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કર્યો છે, તેની ફરિયાદ કરીશું। રાજ્યભરમાં અમારા સિનિયર ડોક્ટર્સ પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરે છે। આગામી સમયમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરનાર ડોક્ટરનું લિસ્ટ જાહેર કરીશું। નેશનલ મેડિકલ કાઉન્સિલમાં સિનિયર ડોક્ટરની ફરિયાદ કરવાની ચીમકી આપી। ની હડતાલને બીજો દિવસ છે। સતત ઇમરજન્સી સેવા પણ બંધ રાખવામાં આવી છે। દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। જેડીએના કેટલાક ડોક્ટરો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। કયા પ્રકારની રણનીતિ આગામી સમયમાં? જે આપણે રેસિડન્ટ ડૉક્ટરે હડતાલ પાડી હતી એ પોતાના સ્વાભિમાનની અને હકની લડાઈ હતી અને રેસિડન્ટની વ્યાજબી લડાઈ છે। જે 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરવામાં આવે છે એના ઉપર સરકાર વિચાર કરે અને જે 50% ઓછા કરવામાં આવે છે એના પર સરકાર વિચાર કરે, એના માટેની છે। અન્ય લોકોને હડતાલમાં રસ નથી, માત્ર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને રસ છે, આવું કહેવામાં? જે પ્રમાણે મેં તમને કીધું હતું કે જે શિક્ષાત્મક પગલાં કે આવી રીતના એમને દબાવવામાં આવી રહ્યા હતા, એ લોકોને દબાઈને બેસાડવામાં આવ્યા હતા, કારણ કે રેસિડન્ટ ડૉક્ટર પોતાની લડત માટે દ્રઢ નિશ્ચય કરી ચૂક્યા છે। અને આજે અન્ય કોલેજથી બરોડા મેડિકલ કઈ રીતે દબાવવામાં આવી રહ્યા છે? જે પ્રમાણે મેં તમને કીધું કે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, આગળ પાસ થવાની ધમકી કે ડેઝર્ટેશન થીસીસ સાઇન ન કરવાની ધમકી, એ રીતના ધમકીઓ આપવામાં આવી રહી છે। પરંતુ જ્યારે રેસિડન્ટ ડૉક્ટરને પોતાના હક માટે લડવાનો અધિકાર છે ત્યારે રેસિડન્ટ ઊભો થાય છે। અને કાલે તમે જોઈ શકશો કે રાજ્ય આ પ્રકારનો દબાણ કે આ પ્રકારનું પ્રેશર આપના સિનિયરો દ્વારા આપવામાં નથી આવતું? આવે છે, બધી જ જગ્યાએ આ પ્રેશર આપવામાં આવ્યું છે, પરંતુ અમે હાયર ઓથોરિટીને જાણ કરેલી છે કે આ જે ખોટું થયું છે એના માટે અમે લડીશું અને અમે નહીં, અમે આખું ગુજરાત લડવા માટે તૈયાર છે। અને ધીરે ધીરે તમે જોઈ રહેશો આ સજ્જ છે અને કાલ ઉઠીને તમે જોશો આખા ગુજરાતમાં આ ચળવળ ચાલુ છે। મેડિકલ પાસે જીઆર છે, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જીઆર તો હવે નીકળે છે, હજુ આવશે। જે પ્રમાણે તમે કીધું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા પીજી ડાયરેક્ટર જે તરફેણમાં નથી, પરંતુ તમે અંદરથી નહીં જાણતા હો તો ક્યાંક ને ક્યાંક જાહેર જનતા કે તમારા તરફથી હું કહેવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક રેસિડન્ટ ડોક્ટરો જોડે અન્યાય થયો છે એવું બધાને 100% એકવાર લાગી રહ્યું છે। જે 5 વર્ષનો બેસાડવાનો ટ્રાય કરી રહ્યો છે એ તદ્દન મીડિયામાં એમણે ઇન્ટરવ્યૂ આપ્યું છે કે માંગણી એમની ગેરવ્યાજબી છે અને અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે એ લોકો હડતાલ સમેટે, કારણ કે એમને એ બિલકુલ ખોટા છે, આપને ખોટા ગણાવે છે। નહીં, જ્યારે વાત થઈ હતી અમારી કોલેજ ઓથોરિટી તરફથી, એ મીડિયાના એ ઉપરના પ્રેશરના દબાવના કારણે ચોખ્ખું ખુલીને ના કહી શકતા હોય, પરંતુ આ અમને અયોગ્ય લાગે છે કે 5 વર્ષ જે દબાવવાનો અમર ખાને સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન તમને સપોર્ટ કરી રહ્યા છે? હું એવું ના કહી શકું। આરોગ્ય મંત્રી ક્યાં છે? એમને કેમ દર્દીઓની પરેશાની દેખાતી નથી?